ખેડૂત મિત્રો, અત્યારે આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં અમુક જગ્યાએ ડુંડી નીકળવાની છે એ શરૂઆત થઈ ગઈ છે, અમુક જગ્યાએ નીકળતી આવે છે, અમુક જગ્યાએ બાકી છે. તો આ અવસ્થાએ આપણે ઘઉંના પાકને કયા કયા પોષક તત્વોની અને સૂક્ષ્મ પોષકની જરૂર પડે છે એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ, જેથી ફલિનીકરણ સારું થાય, દાણો સારી રીતના બંધાય, દાણાની સંખ્યામાં વધારો થાય અને છે આપણને ઉત્પાદન સારું મળે. તો ખેડૂત મિત્રો, આની સંપૂર્ણ માહિતી માટે આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી સાથે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. તો ખેડૂત મિત્રો, અત્યારે ઘણી જગ્યાએ આપણે વધારે પ્રમાણમાં છે એ ડુંડી નીકળી ગઈ છે. તો આ અવસ્થાએ આપણે પોષક તત્વોની વાત કરીએ તો 3 એવા પોષક તત્વો છે જેની સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે. કઈ રીતના એ આપણે આગળ વાત કરીશું. જેમાં આપણે પોષક તત્વોની વાત કરીએ તો પહેલું છે નાઇટ્રોજન, બીજું છે પોટાશ અને સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો ત્રીજું છે બોરોન. આ જે 3 પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વોની જે આ સમયે ડુંડી નીકળવાની અવસ્થાએ અથવા ડુંડી નીકળી ગઈ છે તો સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે. સૌથી પહેલા વાત કરીએ કે આપણે નાઇટ્રોજનની, તો આ જે ઝંડા પાન છે અથવા ફ્લેગ લીફ છે, આને સાચવવા માટે, આને લીલું રાખવા માટે નાઇટ્રોજનની જરૂર છે એ ઘઉંના પાકને વધારે પડતી હોય છે. કેમ કે આ ડુંડી સુધી જે પણ ખોરાક પહોંચે છે એનું સૌથી મહત્વનો ફાળો હોય એ આ ઝંડા પાનનો હોય છે. જો આને આપણે લીલું અને સ્વસ્થ રાખીએ તો આપણી ડુંડી છે એ વજનદાર છે, ભરાવદાર છે, દાણાની સંખ્યામાં છે એ વધારો થતો હોય છે. તો આને લીલું રાખવા માટે આપણે નાઇટ્રોજન આ અવસ્થાએ આપવું, ડુંડી અવસ્થાએ, જેથી ડુંડી વજનદાર ભરાવદાર થાય એના માટે નાઇટ્રોજન છે પેલું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો પોટાશની, કે આમાં જે દાણો આગળ જતા બેસે છે, દાણો સારી રીતના બંધાય, આ જે પણ ખોરાક બનાવે છે. હવે પ્રકાશ સંશ્લેષણ, આપણે નાઇટ્રોજનની વાત કરી કે જો નાઇટ્રોજન પૂરતું આપીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારી થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એટલા માટે આ જે પાન, આપણો જે છોડ હોય એ ખોરાક બનાવતો હોય છે. પણ આ પાનથી, આ જેટલા પણ પાન છે એ જે ખોરાક બનાવે છે એને ડુંડી સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે. તો આ સમયે પોટાશ પણ ખૂબ જ અગત્યનો છે. જો પોટાશની ઉણપ હોય તો આ જે ડુંડી છે એ ભરાવદાર વજનદાર બનતી નથી, ત્યાં સુધી બરોબર છે એ ખોરાક પૂગતો નથી. હવે આ જે પાનનું કામ હોય એ ખોરાક બનાવવાનું હોય, પણ જ્યાં સુધી એને પહોંચાડે ડુંડી સુધી નહીં ત્યાં સુધી કોઈ મતલબ નથી. એટલા માટે પોટાશ પણ છે એ ખૂબ જ અગત્યનો છે. બીજી વસ્તુ કે હવે આગળના મહિનામાં ગરમીનું પ્રમાણ વધે અને જો ગરમીનું પ્રમાણ વધે તો ડુંડી છે એનો સારી રીતના વિકાસ થતો નથી, દાણા બરોબર બેસતા નથી, ડુંડી નાની રહી જાય છે. એવા ઘણા બધા પ્રશ્ન જો પોટાશની ઉણપ હોય તો આપણને જોવા મળે. તો જો આપણે પૂરતા પ્રમાણમાં પોટાશ આપીએ તો આપણા પાકમાં જે પાણીની જાળવણી છે એ સારી રીતના થાય છે, પાકને ગરમીથી બચાવીને રાખે છે. કેમ કે આમાં જે પર્ણ છિદ્રો હોય છે, પર્ણરંધ્રો જે છિદ્રો હોય જેના દ્વારા પાણીની બાષ્પીભવનની જે પણ પ્રક્રિયા થતી હોય એને બંધ કરવાનું, ખોલવાનું કામ છે એ પોટાશનું હોય છે. જો પૂરતા પ્રમાણમાં પોટાશ આ અવસ્થાએ આપવામાં આવે તો આગળ જતા જ્યારે તાપમાન વધારે હોય, વધારે પડતો તડકો પડે ત્યારે આપણા પાકને પોટાશ છે એ બચાવીને રાખે છે. એની સાથે સાથે આપણા પાકની રોગપ્રતિકારક શક્તિમાં પણ પોટાશ છે એ વધારો કરતું હોય છે. તો આ 2 પોષક તત્વો આ સમયે આપવા ખૂબ જ જરૂરી છે. અને સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો ત્રીજું છે બોરોન. હવે ખેડૂત મિત્રો, સારી રીતના ફલિનીકરણની ક્રિયા થાય અને આમાં આગળ ફૂલ અવસ્થા હોય એમાંથી સારી રીતના ફલિનીકરણ થઈને આપણો દાણો સારી રીતના બેસે એના માટે બોરોન છે એ ખૂબ જ અગત્યનું છે. તો આ અવસ્થાએ બોરોન પણ આપણે પાકને આપવું જોઈએ. અને એની સાથે જો આપણે આગળ ઝીંક નથી નાખ્યું તો પણ ઝીંક પણ આપવું જરૂરી છે. પણ ખાસ જો આપણે બોરોન આપવામાં આવે તો આપણે છે એ ઉત્પાદન વધારી શકીએ છીએ. બીજી વસ્તુ એ કે જેમ આપણે પોટાશની વાત કરીએ કે આપણો જે છોડ છે એ ખોરાક બનાવે છે એને ડુંડી સુધી પહોંચાડવાનું કામ પોટાશનું હોય છે,
તો એવી રીતના બોરોન છે એ પણ ખોરાકને પહોંચાડવામાં છે એ મદદ કરતો હોય છે. તો આ અવસ્થાએ ડુંડી અવસ્થાએ જ્યારે ડુંડી નીકળે પછી આપણે આ 3 પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો છે એ આપવા ખૂબ જ જરૂરી છે. કેમ કે આ નાઇટ્રોજન આપવામાં આવે તો આ જે ઝંડા લીપ છે એ છે એ મજબૂત રહે છે, સારી રીતના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, સારી રીતના પછી એ જે ખોરાક છે એ આપણા ડુંડી સુધી પહોંચાડે છે. તો આ 3 પોષક તત્વો આપવા ખૂબ જ જરૂરી છે. હવે એના માટે આપણે વાત કરીએ કે આના માટે આપણે કયા ખાતર આપવામાં આવે, આ અવસ્થાએ કયા ખાતરનો છંટકાવ આપણે કરવો જોઈએ. તો જે આપણે પાણી દ્રવ્ય ખેડૂત મિત્રો ખાતરની વાત કરીએ તો આપણે 13-0-45 જે પોટેશિયમ નાઇટ્રેટ ખાતર આવે છે એ 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો જોઈએ. એની સાથે જે બોરોન આવે છે, બોરોન 20% આવે છે, એનો આપણે 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ મુજબ આ બંને જે ખાતરો આવે છે એને ભેળવીને આપણે છંટકાવ કરવામાં આવે તો આપણે આ અવસ્થાએ સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ છીએ. પણ આગળની અવસ્થાએ આપણી ડુંડી વજનદાર, ભરાવદાર અને દાણાની સંખ્યામાં પણ છે એ વધારો જોવા મળે છે. કેમ કે આ અવસ્થા છે એ ઘઉંના પાકમાં ખૂબ જ જરૂરી છે અને આ અવસ્થાએ આપણે સારી રીતના પોષક તત્વો આપીએ તો આપણે સારામાં સારું છે એ ઉત્પાદન લઈ શકીએ છીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.